નમસ્કાર મિત્રો, હું ભાવિશા ગોસ્વામી આજે પવિત્ર શ્રાવણ માસની વધુ એક રસપ્રદ વાર્તા સાથે પ્રસ્તુત છું. શ્રાવણ મહિનામાં મહાદેવના પ્રિય એવા નાગ દેવતાનું અનેરું મહત્વ દર્શાવતું વ્રત એટલે નાગપાંચમ, જેનો રસાસ્વાદ આપણે આજે લઈએ. શ્રાવણ પાંચમ વ્રત કરનારે નાહી ધોઈને પાણીયારા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરે, બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવે, આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડીને અથાણું જમે. એક ડોસી હતી. ડોસીના ઘરમાં 7 દીકરા ને 7 વહુઓ હતી. નાની વહુને પિયરમાં કોઈ નહીં, એટલે બધા તેને નબાપી નપીરી કહી મેણા દે. ખાવા પીવાનું પૂરું ન આપે ને બધું કામ નાની વહુની માથે. શ્રાદ્ધના દાડા આવ્યા. ઘરમાં ગાયો ભેંસોને દૂધની ખીર રાંધી. ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠી. નાની વહુને જમવાય ન બોલાવી. નાની વહુને ચડતા દાડા હતા, તેને ખીર ખાવાનું ઘણું મન થાય, પણ કરે શું? સાસુ બોલી, અરે નપીરી, જોઈ શું રહી છે? બધું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખને. નાની વહુ ઉઠી. ખીરના તપેલામાં જોયું તો ઠાલું થમ. એની આંખમાં પાણી આવ્યું. ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને નદી ઉપર માંજવા ગઈ. વાસણ માનતા માનતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ. તેણે તાવે તો જોઈ તપેલામાં ચોટેલા કપડાં ઉખેડીને સાડલાને છેડે બાંધ્યા. એના મનમાં એમ કે નાહી ધોઈને ખાવ. એટલામાં એક નાગરની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી. એને ચડતા દાડા હતા ને એ ખીરના કપોડાનો ભાવ થયો. એ આવીને ગુપચુપ ખાઈ ગઈ. વહુ આવીને નાહીને આવી. સાડલામાં જોયું તો કપોડા ન મળે. નાગણ આ બધું સંતાઈને જોતી. એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે, પણ વહુ તો બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે એનું પેટ પણ ઠરજો. નાનું વહુએ ગાળો નહીં, આશીર્વાદ આપ્યા. એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ. વહુ પાસે આવીને એણે કહ્યું, બહેન, તારા કપોડા હું ખાઈ ગઈ છું, બોલ, તને શું દુઃખ છે? નાની વહુએ બધી વાત કરી. માં, મારા પિયરમાં કોઈ નથી, એટલે બધા મને મેણા મારે છે, પૂરું ખાવાય નથી આપતા. અત્યારે મને સારા દાડા રહ્યા છે, મારો ખોડો ભરાવનાર પણ કોઈ નથી. આટલી કહેતામાં નાની વહુની આંખમાં જળજળી આવી. નાગણને દયા આવીને નાગણ કહેવા લાગી, ના બેટી, તું રડીશ નહીં. આજથી તમને તારા પિયરિયા માનજે. જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુના મનમાં હરખ માતો નથી. એને તો જાણે ધર્મની માં મળી. એ તો રાજી થઈને ઘેર ગઈ. વહુને ખોડો ભરવાનો દિવસ આવ્યો. ઘરમાં બધા વાતો કરવા લાગ્યા. એને તો પિયરમાં સૂકું થળ્યું નથી ને વળી ખોડાશા. નાની વહુનો જીવ મૂંઝાણો. એણે સાસુને કહ્યું, બાઈજી, મારા પિયરમાં દૂરના સગા છે, કંકોત્રી તો લખી આપો. એક ઘરડી પડોસણ બોલી, કટકો કાગળ લખવામાં જાય છે ને શું, લખી આપો ને. કંકોત્રી લઈને વહુ પેલા રાફડા પાસે મૂકી આવી. ખોડો ભરવાનો સમય થયો. સાસુએ ટોણો માર્યો, ઝટ કરો ને, ચૂડા આંધણ મેળો, હમણાં વહુના પિયરિયા આવશે ને પેટી ભરીને લુગડા લાવશે. એટલામાં તો નાગણ નાગ દેવતાના નાગકુંવરો આવ્યો. પેટ ભરીને હીરના ચીલ લાવ્યા, સોનાના ઘરેણા લાવ્યા ને જોઈને બધાના મોં સિવાઈ ગયા. ન કોઈ બોલે કે ન ચાલે. ચૂલે તો સાચો સાચ આંધણ મૂક્યું. નાગ દેવતાએ કહ્યું, અમારા માટે તો દૂધ મીકો, અમે તો દૂધ પીનાર. દૂધના દેગડા ચૂલે ચડ્યા. પાસે ઓરડામાં દૂધના તપેલા મૂક્યા. નાગ દેવતાઓ ચપચપ દૂધ પી ગયા. ખોડો ભરાવા માંડ્યો. વહુને તો હીરના ચીર, સોનું રૂપું, હીરા માણેક જોઈએ તેટલું આપ્યું. સાસરિયા છોભીલા પડી ગયા. નાગ દેવતા બોલ્યા, હવે વળાવો, ત્યારે સુવાવડ પછી 1.25 મહિને મૂકી જઈશું. વહુને વળાવી નાગ દેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા. તેમણે કહ્યું, બેન, ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા એક મોટા ભોયરામાં ઉતર્યા. ત્યાં જુએ તો મોટો રાજમહાલ દીઠો. વહુ તો રાજી રાજી થઈ ગઈ ને હિંડોળા ખાટ પર બેસી ઝૂલવા લાગી. નાગણ બોલી, જો બેન, આ નાગકુમાર અને તારા ભાઈ સમજ્યા. ખા પીને આનંદ કર, પણ એક કામ તારે કરવાનું. સવારે, બપોરે ને સાંજે ઘંટડી વગાડજે, એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે. એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ. દિવસો વીત્યા ને નાની વહુને દેવ જેવો દીકરો અવત્યો. છોકરો તો દાડે વધે ને રાતે ન વધે. એમ કરતાં કરતાં મોટો થયો. એક દિવસ નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા બહાર મૂકી ગઈ. છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ને ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો તો બીનો. તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. ઘંટડી બરાબર 2 નાગકુમારોના પૂંછડા પર પડી, એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા દૂધ પીવા ગયા, પણ ગરમ ઉકળતું દૂધ. બાપડાઓના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બૂચિયા થઈ ગયા. નાની વહુ બહાર આવીને જુએ તો રૂપાળા નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ ગયા. પણ શું કરે, નાના છોકરાને શું કહે? પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, અમે તારા છોકરાને કરડી ખાશું. એટલામાં નાગમાતા આવી પહોંચીને નાગકુમારોને શાંત કર્યા, પણ એમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. મનગમતી પહેરામણી આપી, સોનાનો ચૂડો આપ્યો ને વિદાય દેતા નાગમાતાએ કહ્યું, તને દુઃખ પડે તો અહીં આવજે. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી, પણ બીજી વહુઓના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે, એટલે બીજી વહુ એની પર વધારે રીસ કરવા લાગી.
હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને નાગમાતાએ કરડતા વાર્યા, પણ ત્યાં કોણ વારશે? એના મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા ને ઘંટી નીચે સંતાઈ ગયા. વહુ પાણીનું બેડું ભરીને આવીને ઉંબરામાં ઠોકર લાગી એટલે તેને પોતાના બાંડિયા બુચિયા ભાઈ સાંભળી આવ્યા. તે બોલી, ખમ્મા એ મારા બાંડિયા બુચિયા વીર. નાગકુમારો તો વિચારમાં પડ્યા, બેન હજી આપણને કેટલી સંભાળે છે. બીજે દિવસે નાનું વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ આવી. નાની વહુ ફરીથી બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીર. નાગકુમારાએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો ને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ મોટી વહુની દૂધની તાબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. એ તો લાલપીળો થઈ છણકામાં બોલી, અમારા રાંકનું દીઠ સ્વીચ ધોરાવી નાખો છો. તમે તો મોટા પિયરના છો, કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને ખોટું લાગ્યું. તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી. નાગમાતાએ એને 2 દિવસ રાખીને કહ્યું, બેટી ચિંતા ન કરીશ, જા તું ઘરે જઈને વાળો કરાવ, હું કાલે ગાયો મોકલીશ. નાની વહુએ ઘેર આવી વાળો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બુચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા. બેનનો વાળો ગાયોથી ભરાઈ ગયો અને બહેન પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભેટી પડી. વાળો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી. જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ ને આખા ઘરમાં આનંદ થઈ ગયો. જય નાગદેવતા, જય નાગમાતા. જેવા નાની વહુને ફળી આવ્યા અમને ફળજો.